એક ભાઈ એના બૈરાને તેડવા જાય એના સસરાને ગામ. આડી નદી આવી, નદીમાં ગારામાં ખૂંતી ગયેલી. આ ભાઈને બિચારો નદીમાં હાલો હતો એટલે એને એમ જોયું કે હાલની આ પાણો છે, પાણા માથે પગ દીને વટી દઉં. ગા માથે પગ દીધો એટલે ગાયે એને હરાપ દીધો. એ કે તું તારા સસરાને ઓલે પોગી તા બળજો થઈ જાય. કે તો કે એવું તો કે હા તે દોડવા જ મીંડ્યો. જો એના સસરાને ઘેર પોગી ગયો એટલે એના સસરાને તરત વાત કરી કે મામા હું બળદ બની જાય આ ઘડીએ. કે તો કેમ? તો કે મને એક ગાય ખૂતી જેલી હતી એની માથે પગ દેવાઈ ગયો તો એને મને હરાપ દીધો. પછી એવું તો કે હા તા તો એ બળજો બની ગયો એનો જમાઈ. એટલે પછી આને બધાએ આ એના સસરાએ બધે જોવરાવાનો આન તેન કર્યું. તો કે પણ તમારે યોજ્યા જવું પડે. યોજ્યાથી માતા કઈ કઈને કા કૌશલ્યા આવે અને આ શરાબમાંથી મુક્ત થાય ને તોય આજ પાછો માણસ થાય ને કે ન થાય. તો આ એના સસરાએ ના જા અયોધ્યા એટલે વાત કરી. એ કે આવી રીતે છે. તો કે એમાં હું એ કૌશલ્યા માતા કે હું આવું. એ કે વાંધો નહીં. તો એ સવારમાં એ માતા તૈયાર થતા તા કઈ માતા આવ્યા. એ કે ક્યાં જાવ બેન? કે તો કે આ ફલાણા ગામ એક ભાઈને ગાનો શરાપ લાગ્યો એટલે એ ભાઈ પુરુષ હતો પણ બળજો બની ગયો એટલે મારે જવું જોઈએ. તો કે એમાં તો માતાજી તમારે થોડું જવું પડે, લાવો હું જાઉં. કઈ માતા કે તો કઈ માતાએ તૈયાર કરી. તો પછી આ સીતા માતા હતા. એ કે કઈ માતા તમારે ન જવું પડે, હું જાઉં તોય થઈ જાય. કે મારું ભજન છે જ કાંઈ હાવ ઘટે એમ નહીં. કે તો સીતા માતા ચાર તા અયોધ્યાની અંદર ગામના હરિજનભાઈ હતા, એના ઘરના વાળવા માટે આવતા. તો એને સીતા માતાને કીધું કે હું માતાજી અત્યારમાં તૈયારી. તો કે હા એક અમુક ગામ છે ના, એક ભાઈને ગાના હરાપથી બળદ બની ગયો એટલે મારે જવું જોઈએ. અરે સીતા માતા એ કે તમારે થોડું જવું પડે, હું કાયમ અયોધ્યામાં વાળવા આવું એટલું મારીથી ન થાય. તો કે અમે રીઝન થોડા કહેવાય. કે લાવો હું જાઉં એને શ્રાપમાંથી મુક્ત કરી. જો એ ગામ અયોધ્યાના હરિજનના ઘરના એ બેન જા અને એને પાણીનો લોટાની સૂર્ય ભગવાન હમું પ્રાર્થના કરી નજળી નાખી. તાઈ ભાઈ બળદ હતો એમાંલો આદમી બની ગયો. તો પણ આ અયોધ્યાની અંદર હરિજનનો એ વખતમાં કેટલી ભક્તિ એમ બોલ. કાળ ભૈરવ